ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી ગણિતની જોવાના છીએ। ગણિત વિષય છે આપણો ધોરણ 9નો, એનું એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ। તારીખ છે 26/9/2024, સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25। તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે। એકમ કસોટી પેપર સોલ્યુશન છે આ, અને આપણો વિષય છે એ ગણિતનો રહેવાનો છે। વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો। તો પહેલું છે દ્વિસલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ છે, તો એમાં આપણો જવાબ આવશે ax + by + c। એ આપણો આમાં જવાબ રહેશે, તો એ જવાબ રહેશે આમાં। બીજા નંબરનો ક્વેશ્ચન છે યામ સમતલમાં y બરાબર 0ના આલેખને, તો એને x અક્ષ કહેવામાં આવે છે। કયો અક્ષ? x અક્ષ। પછી છે સમીકરણ 5x - 3y = 90 માટે x બરાબર 24 હોય તો y બરાબર શું થશે? તો એમાં x 24 બનશે અને y બરાબર થશે, તો એ તમારે 10 તો ધરીશ, તો જવાબ આવશે 90। પછી છે y બરાબર 2x - 5 અને y બરાબર 7 હોય તો x બરાબર શું થશે? તો એમાં આપણો જવાબ રહેશે 6 જવાબ આવશે। સમીકરણ 3x + 4y = 12ના ઉકેલ મળે, તો અસંખ્ય ઉકેલ મળે છે। કાટકોણ ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે, તો કાટકોણ ખૂણાનું માપ 90 હોય છે। કેટલું? 90 હોય છે। પછી છે 62ના માપના ખૂણાનું કોટિકોણનું માપ, તો 28 થશે આપણે જોઈએ। તો પછી છે ત્રિકોણ એબીસી બરાબર ખૂણો એબીસી હોય તો માપનો ખૂણો હોય છે c, માપનો ખૂણો 60નો। ત્રિકોણના કુલ બહિષ્કોણ મળે છે, તો ત્રિકોણના કુલ 8 સહબહિષ્કોણ મળે છે। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે। તો આવી રીતે જવાબ જોઈ લેવા। પછી છે નીચેના દરેક સમીકરણને દ્વિસલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો અને દરેકમાં a b c ની કિંમત જણાવો। તો આનો જવાબ જોઈ લો સાહિત્ય, હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, સાહિત્ય જવાબ જોઈ લેવો। તો આગળના ક્વેશ્ચન જોઈ લો, આ બધા ક્વેશ્ચન જોઈ લો છે। પછી છે નીચે આપેલ પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો। 2x + 5y = 20, તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લેજો। 3x + 5y = 0, પછી છે જેની પર બિંદુ 2 અને 3 આવેલ હોય તેવી 4 રેખાઓના સમીકરણ આપો। પછી છે વિભાગ બી, નીચે આપેલ વિધાન ખરું છે ખોટું તે લખો। ખૂણાનું માપ 180 હોય તો તે ખૂણાને સરળ કોણ કહે છે, તો સાચું રહેશે આ વિધાન। પછી જે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય તે ખૂણાના એકબીજાના કોટિકોણ કહે છે, સાચું છે। ખોટું છે મિત્રો, આ એને કહેવાય છે આપણે પૂરક કોણ। પછી છે જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ, તો સાચું છે। પછી જે ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ખૂણાને કોટિકોણ કહે છે, સાચું રહેશે। પછી છે આ તમારે સૂત્ર કરવાના રહેશે, સાહિત્ય જોઈ લેજો। તો સાહિત્ય બધા ક્વેશ્ચન જોઈ લો। આપેલા આકૃતિમાં રેખાઓ એ બી અને સી ડીના બિંદુમાં છેદે, તો આપણે જોઈએ તો ખૂણો એપીસી અને ખૂણો બીપીસી બરાબર 7 અને 8 હોય તો તમામ ખૂણાને શોધો। તો આનો પણ સાહિત્ય જવાબ જોઈ લેવાનો રહેશે, તમારે પોઝ કરીને વાંચી લેજો। તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો। ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જલ્દી ને જલ્દી તમે સબસ્ક્રાઈબર વધારે રાખો, અને આપણે પણ સોલ્યુશન તમને કરાવી દઈશું બધા જ પેપરનું। આમાં પણ જવાબ સાહિત્ય જોઈ લો। પછી વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, તો આના પણ જવાબ સાહિત્ય જોઈ લો। તો સાહિત્ય મિત્રો પોઝ કરીને તમારે જવાબ જોઈ લેવાના રહેશે। 2x - 3y = 0 સમીકરણનો આલેખ દોરો, આનો પણ જવાબ જોઈ લો સાહિત્ય। તમારા સાહિત્ય આના જવાબ જોઈ લેવાના રહેશે, પોઝ કરીને બધા ક્વેશ્ચન વાંચી લેજો। આવી રીતે આલેખ પણ તમારે દોરી નાખવાનો રહેશે। જે મિત્રોને ઝાખું દેખાતું હોય એ મિત્રો ક્લિયરિટી સારી સુધારીને જોઈ લેવું। આ પણ સાહિત્યનો જવાબ જોઈ લેજો। જો આવી રીતે છે આનો જવાબ, પોઝ કરીને તમારે વાંચી લેવાનો રહેશે, અને જો આ પોઝ કરીને આપણે આકૃતિ જોઈ લેજો। તો મિત્રો આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।